ભરતમાલા હાઈવેમાં સંપાદન કરેલ ખેડૂતોની જમીનનું યોગ્ય વળતર આપવાની માંગણી કરતું આવેદનપત્ર પાઠવ્યું દિયોદર પ્રાંતને આપ્યું। ભરતમાલા હાઈવે જમીન સંપાદનમાં ખેડૂતોને વળતરમાં વહાલા દવલાની નીતિ। ખેતીની જમીનનો ચોમીનો ભાવ જંત્રી 22 થી 100 અને બિનખેતી જમીનનો ચોમીનો ભાવ 4300 આવી નીતિથી ખેડૂત કંગાળ થઈ જશે। ખેડૂતોને જંત્રીનો ઓછો ભાવ મળતા ખેડૂતોની કફોડી હાલત, જ્યારે બિનખેતીવાળાઓને કરોડોનો ભાવ મળતા માલામાલ। આજરોજ કાંકરેજ, દિયોદર અને થરાદ તાલુકાના ખેડૂતો દિયોદરના શણાદર ખાતે અંબાજી મંદિર ખાતે એકઠા થઈ થરાદ અમદાવાદ ભારતમાલા હાઈવે રોડમાં ખેડૂતોની જમીનો સંપાદન કરવામાં આવી છે તેનું વળતર યોગ્ય ન હોવાથી મંદિર ખાતે ત્રણેય તાલુકાના ખેડૂતો એકઠા થઈ ગયા અને યોગ્ય નવી જંત્રી મુજબ વળતર આપવામાં આવે, એક સમાન વળતર મળે તેવી ચર્ચાઓ કરવામાં આવી હતી। ખેડૂતોએ પોતાની માંગણી જેવી કે સરકાર દ્વારા 2011 મુજબ જૂનો ભાવ લેવામાં આવ્યો છે તે ભાવ હાલના ભાવથી ઘણો નીચો છે, જ્યારે બિનખેતીનો ભાવ ઘણો ઊંચો આપવામાં આવ્યો છે, જેવો કે 4300 અને ખેતીની જમીનનો 22 ક્યાંક 30 જેવા ઘણો ભેદભાવ છે, કારણ કે ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના નિર્ણય કરવામાં આવ્યો છે તે યોગ્ય નથી। આજના બજાર ભાવ મુજબ ભાવ નક્કી કરી ખેડૂતોને વળતર ચૂકવવું જોઈએ। ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા ભારતમાલા હાઈવે માટેની જમીન સંપાદનમાં હાલમાં તમામ એવોર્ડ રદ કરવામાં આવે અને ન્યાયિક સમિતિના માધ્યમથી પુનઃ તપાસ હાથ ધરવામાં આવે અને આજના તાજા બજાર ભાવના આધારે નવી જંત્રી નક્કી કરવામાં આવે। જ્યારે ખેડૂતોની ખેતીની જમીન અને બિનખેતીની જમીન ભાવમાં મોટો તફાવત રાખવામાં આવેલ છે તે એક સમાન ભાવ નક્કી કરવા જોઈએ ને એક જ ભાવ રાખવો અને ખેતી અને બિનખેતી બંનેનો એક જ ભાવ આપવો અને નુકસાનગ્રસ્ત ખેડૂતને અને પરિવાર માટે પુનઃ વસવાટ ને જીવિકાના વિકલ્પો ઊભા કરવા જોઈએ અને નવી જંત્રી મુજબના એવોર્ડ કરવામાં આવે અને મકાન, વૃક્ષ, ટ્યુબવેલ સાથેના એવોર્ડ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। વધુમાં જણાવ્યું કે જો યોગ્ય વળતર આપવામાં નહીં આવે તો આગામીના સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, MD। મારે ભારતમાળાની અંદર જમીન જાય છે, હવે જમીનના પૈસા વીઘે કે 4 લાખ 5 લાખ રૂપિયા આપે છે। હવે એ પૈસાની હું જમીન બજારમાં લેવા જાઉં તો 50 લાખ રૂપિયાનો ભાવ કરે છે। હવે મારે જમીન લેવી જેવી 20 વીઘાની જમીન જાય છે તો એમાં 5 વીઘા મારે આવતી નથી। હવે એના માટે શું કરવું મારે? એમ કોઈ મકાનના પૈસા કે કોઈ બોરના પૈસા, બોર ઉઠી જાય છે, બધું નવું કેવી રીતે મારે બનાવવું? એમ તો હું બહુ દુઃખી છું। એમ મારું નામ જયંતિભાઈ પ્રજાપતિ।